મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુએસ પ્રવાસના પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજ્યો હતો। તેમણે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2027 અંગે માહિતી આપી અમેરિકાના ગુજરાતી ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર અને બાયોટેકનોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સમાં વૈશ્વિક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। સિલિકોન વેલીમાં ગુજરાતી સમુદાયના ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે યોગદાનની તેમણે પ્રશંસા કરી હતી। ગુજરાતની વૈશ્વિક પ્રતિભાઓ અને રાજ્યના ઉદ્યોગ વચ્ચે ટેકનોલોજી સહયોગ, નોલેજ શેરિંગ અને માર્ગદર્શન માટે સેતુ બનાવવાની સરકારની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી। ગુજરાતી સમુદાયે રાજ્યના વિકાસ અંગે પ્રશ્નોત્તરી કરી અને ગુજરાતની વિકાસ યાત્રાની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી M.K. દાસ સહિત ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગુજરાતી ડાયસ્પોરા ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય રાજુ પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।